એટલું બોલું તું કયું ના મને કીધા રાખતા હતા. એ કેવલ કેમ લાગ્યું તને? આ ધક્કો કેમ લાગ્યો? અલા ભાઈ, પેલા પ્લાનિંગ તો સિમલા મનાલી જવાનું હતું, હા પણ આ મારો ભાઈ છે ને સિમલા મનાલી માનતો નહોતો. એ કે જવું તો કે સારી જગ્યાએ જવું છે. હા પછી વિચાર કર્યું કે આપણે ગેંગટોક બાજુ જઈએ. હા તો પ્લાન થયો, બુકિંગ કર્યું, તો પેલું બુકિંગ થયું કેન્સલ. હા પછી મેં પાછું કીધું કે ભાઈ ટિકિટ બુક નથી થઈ, હવે મેળ નહીં પડે, આપણે સિમલા મનાલી જ જઈએ કાં બીજે કશે જઈએ. હા. પણ પછી થયું એવું માયનો જ નહીં કે કાં? મારો ભાઈ માયનો નહીં, જબરજસ્તી ટિકિટ બુક કરાવડાવી. ભાઈએ કનેક્ટિંગ ટ્રેન કરીને પ્લાન થયો. હા પછી કનેક્ટિંગ ટ્રેનમાં અમે હેરાન પણ થયા છીએ આવવા માટે, પણ એ જે હેરાન થયા એના કરતાં 100 ગણું વધારે સક્સેસ છે. બહુ મજા આવે છે. પહેલા દિવસે આગળ જોતા રહેશું, બતાવતા રહેશું કે મજા આવે છે અહીંયા. તમે પણ જોતા રહેશો. થેન્ક યુ વેરી મચ. અમે તો ફર્સ્ટ ટાઈમ ફરવા આવ્યા છીએ, બહુ મસ્ત છે. દર વર્ષે આવવું જોઈએ અહીંયા. એટલે કંઈક નવું તમારે જો આ વેકેશનમાં કંઈક ફરવું હોય ને તો હું તો એમ કહું તમે છે ને તમારા ફેમિલી સાથે આ જગ્યા ઉપર જરૂર વિઝિટ કરજો, બહુ મજા આવશે એમ. અમારે તો જ્યાં ખાલી પહેલો દિવસ છે ને તો અમને એટલી મજા આવે છે, બોલો વિચાર કરો. અહીં તો બહુ ઘણું જોવાનું છે. નથુલા પાસ છે, પછી આ રોપવે છે, ઘણા બધા ટેમ્પલ એવા છે કે જે આપણે કોઈ આમ જોયા ન હોય એવા ટેમ્પલ છે અહીંયા. એટલે તમને આગળના વિડીયોમાં અમે બતાવતા રહીશું કેવી મજા છે, કેવું કાંઈ ખર્ચો કેટલો થાય છે, બધું અમે તમને આ વ્લોગમાં વિડીયોમાં તમને કહેશું. ઓકે, ત્યાં સુધી બન્યા રહેજો. અને જે લોકો અમારો વ્લોગ નવો જોવે છે ને તે લોકો મારા પેજને ફોલો કરી લેજો, જેથી તમને ખબર પડે કે વિડીયો આવી ગયો છે. જો તમારે પણ ભવિષ્યમાં આ ટૂરનો કાંઈ પ્લાન હોય ને તો આ વિડીયો જોતા રહેજો, આમાં તમને માહિતી આપવામાં આવશે. ઓકે, ચાલો બાય, થેન્ક યુ સો મચ, જય શ્રી કૃષ્ણ.